જય સિયારામ, હર હર મહાદેવ. આપણે થઈ ગઈ હવાર. અહીં વાતાવરણ છે ફૂલ વરસાદ જેવું. ફૂલ વરસાદ દેખાતો નહીં હોય અત્યારે. બ્રશ કહી લઈ પછી વાત ચા પાણી આપડે થઈ ગઈ બ્રશ કહીને તૈયાર. દેખું મૂકે ગરમ ચા થઈ ગઈ ગરમ. ચા પાણી ઠક્કરી હવે દેખું ગોતે પ્યાલા બે ગયા શાંતિથી પીવે ચા ની રીતે પીહે. કેવીક બેની પીગો? હા મોબાઈલ જોતી ચા પી પછી આપણે ચા મળે એ સિવાય ન મળે. વાતાવરણ હમણાં આવશે વરસાદ જેવું એટલે મજા આવી જાય. ધુવાણો જેવું દેખાય વાંધો ન આવે. હવે જઈએ હતા આપણે સબકરી હવે હતા ચા પીવા. ચા પી નાખીએ. થઈ ગયો દુકાને જવાનો ટાઈમ. 8:30 જેવું થવા 8:15 જેવું થવાયું. હાલ ભાગશે હવે. ભાગે દુકાન ભેગા થાય હોય. ગાય માતા એવી છે હવાના ફોર્મમાં થઈ જાય. તારું વરા ફરતી પર આવે વરસાદની ગાડી આખી ભીજાય. રાઈટ ના આવતો હોય સબ બાટી. તારું હું કેવું છું? વરસાદ બહુ આવ્યો તો એમ કીધું. એમ માથામાં જો પોટલા કેટલા થઈ ગયા. તો થાય નવીન છે. ભાગી ગયો દુકાન. આમ જો ગાડીમાં આવી ગયા દુકાને અત્યારે કોઈ આવ્યું નથી લાગતું. થોડા ઘણા આવ્યા. આપણે હવે ભાગી દુકાને. અંધારા જેવું વાતાવરણ થાય તો આવ અંધારું હોય એવું જ લાગે. વાદળા જાજા থাকে. દુકાનમાં લાઈટું ચાલુ કરીને રાખ્યું. આવી ગયા મશીન વાળા. આ રાખડી આવ્યો છો ટોપમાં. હા એનો ભાઈ. હા જય સિયારામ. તો થઈ ગયો જમવાનો ટાઈમ. 1 વાગી ગયા. સવારના કામ કરતા હોય તો જમવા જવું પડે. આજે વરસાદ જેવું જ વાતાવરણ છે. કઈ ફેરફાર આવ્યો નથી. ઝરમરિયો હે વરસાદ. અને આ જો શું કરો છો? માવો ખાઈ શું કરવું યાર? માવો ખાઈ રોટલા ના તો વાત રહી. ઘરે પૂછ્યું થઈ રોટલા ભાત. ઘરે એમ ગયા ઘરે જઈને રોટલા ખાય તો રોટલા જ ખાવાના બધા. હાલો ભાગી ઘરે પોગી ગયા ઘરે જશે. હવે જમવાનો ફોન બનાવે છે. આજ દેખું બનાવે કરે જમવા. મમ્મી ગઈ છે જુનાગઢ. આટો મારવા ગઈ છે. આપણે ગયા હતા આટો મારવા એટલે એ વહી ગઈ જુનાગઢ આટો મારવા. આજે આ જમવાનું બનાવે. હું બનાવ્યું દેખો બીજું રોટલી રીંગણા બટેટાનું શાક ભાત ના રોટલી એટલું બનાવી નાખ્યું. આપણે બે જઈ ભાઈ જમવા. હવે જમી લે ભાઈ. એ કરતી હતી કામ ભેગી કરતી હતી. જો એટલું કામ કરી લીધું.
હોશિયાર છે હોશિયાર. તમારું શું કેવું એ જો દેખો હોશિયાર છો ને હે જામાં નિંજા ટેકનિક વાપરો નીચે ભાત હોય ને ઉપર શાક હોય તો દીકોએ બનાવી નાખ્યું છે જમવાનું બેસી ગયા છે હવે જમવા તો રીંગણા બટાટાનું શાક ભાત છે પછી શક્કરપારા ચવાણું રોટલી અને આઈ ભેગી છે દીકુ ભૂખ લાગી જમવાનું બનાવ્યું ને એટલે ફૂલ ભૂખ લાગી નહીં હે હાલો જમવા જમવું હોય તો અમે જમી લે તો બે ગઈ હે નવરી થઈને આમ વાસણ ને બધું કરી નાખ્યું આજ તો બધું ધોઈ નાખ્યું નહીં દેખું કરવું તો પડે ને હવે કહેશે કામ કરવા બેસી જાય ફટોફટ કામ કરશે આજ તો હજી તો વાગ્યા છે બે એટલે આપણે આરામ થઈને બેઠા છીએ નકર બેસવાનો ટાઈમ ન હોય તો આપણે જઈ છીએ હવે દુકાને આપણે થઈ ગયા 10-15 મિનિટ બેસી લીધું પાણી પીને હવે જ્યાં માંડી કામ કરવા આપણે આપણું કામ કરવા માંડશે દુકાન ભેગા થાય હવે બીજું હોય હું દુકાને જાના પડેગા એમ ક્યાં રેનકોટ પહેરવાનો આવે છે થોડો વરસાદ ઝરમરીયો આવે છે આ અંતરિક્ષમાં જોતી રહે એવી રીતના જો વરસાદ આવે ઝરમરીયો ચાલુ હવે कुत्ता रखड़ रहा है कुत्ता दुकान भागी गया हाल पोगी गई दुकान वेला पोगी गई टाइम હતો તો નીકળી ગયા એમ તો વરસાદ જેવું વાતાવરણ છે એટલે પછી દુકાન ભેગું થઈ જાય હોય આવ્યું નથી હજી ખાલી કામ છે આકાશ 2 જણા દેખાય આ બધું બંધ થબરક લાઈટ બાઈટ બંધ છે આ બેઠો હજી લગીને કેમ જમવા નથી ગયો જમી નહીં આવતો ખાઈ જઈ મોડ આપણો કેળા ખાવાનો ટાઈમ થઈ ગયો તો એટલે ખાવા માંડ્યા આપણે ફટાફટી કેમ કે આજ કામે હતું એટલે ફટાફટી કેળા ખાવા પડ્યા નીકળી ગયા છે જ્યાં દુકાનની બહાર અત્યારે બધા નીકળે છે ધીમે 8 વાગ્યાનો ટાઈમ થઈ ગયો હવે આજે જીમમાં જવા ગયો છે કેટલા દિવસ થયા ગયા નથી કાલે ગયા હતા થોડું ઘણું કરવા આજ ગયા નથી આવી ગયો હાય ગાઈસ અમારા ઘીરે જવું પડે એમ હે કારણ કે ઘીરે બધા વાટ જોઈ રહ્યા છે હા આને જવું ઘરે બધા રાહ જોવે હાલો આપણે અમારે ઘર છે આવી ગયા છે જીમમાં અને જો મજા નથી તો એ આવ્યો વાયસા ઢીલા થઈ ગયા તોય આવ્યો જીમનો એટમોસ્ફિયર મિસ કરવાનું નથી થતું એમ કરી નહીં તો કઈ 4 દિનની રજા પડી એમાં બધા રજા પડે ને 4 દિનની રજામાં બધા માંદા પડી ગયા રોટી ને જ ડેઈલી માંથી ના ડેઈલી થઈ અત્યારે ઇન મીન ને લીન છે આવે છે 2 જણા 5-6 જણા હી જીમમાં શાંતિ વાળું વાતાવરણ છે જીમમાં આવી ગઈ છે ટીમ આખી ભેગી થઈ ગઈ શોલ્ડર ની હોકી શોલ્ડર ની માનું આદે મારવી ને શોલ્ડર ની
કાલ ખબર પડશે એ તો. હા કાલ હું ખબર ના અમારે કાલ નો દી થઈ ગયો આમાં ચાલુ કરી છે શોલ્ડર ની 7.5 કિલ્લામાં ચાલુ કર્યું શોલ્ડર ની બધાય રાહ જોવાની વારા ફક્ત વારા ચાલુ થઈ મશીન એક્સેસ માણા 5 છે એમ હોમ નો વારો આવી ગયો યસો જો બેઠો હા શું કરે યસા પોકા મારે બીજો રાઉન્ડ જો મોઢાના ફેસ ફરી ગયા 2 રાઉન્ડ 2.5 કિલો ની પ્લેટ ફેરાવી ખાલી શું કરવું યસા મારું બારથી હાથ રહી ગયો લેજે ની માને હજી 12 હેડવા મળી 10 કેજી 10 કેજી માં થોડા આવી જઈશ તારા કેટલા કેજી આ ભાઈ ગો હે મારું તો આવું. અઢી પ્લેટ માં મારે આ ખાલી 00 જીરો માં હે ને અઢી એ આવ્યું જીરો માંથી આ બધા 10 પોઈ ગયા આપણે જીરો માં ચાલુ નહોતું થયો ખોટું ન લગાડતા બીજો રાઉન્ડ લાગી ગયો 10 કિલો એ ફઈ ગયા છે હવે વધારવાની તાકાત આને એટલામાં મારા અત્યારે 10 કેજી માં હા 10 કિલો ને પ્લેટ માં હનુમાન દાદા જો હાલો શોલ્ડર માં પાછળ ને જઈને હવે ચાલુ કર્યું ને 7 પ્લેટ માં ચાલુ કરી ને કેટલા કેજી થઈ તો રામ ભરો હાવ ઈઝી લાગે 7 પ્લેટ માં આપણે જોઈએ હવે હાથે તો દવા પોકે કે નહીં આદિ નો વારો હા 2 પ્લેટ માં ચાલુ કરે પેરું હરવે માર ખારા ખારમાં ત્રીજી પ્લેટ નાખી ખારા ખારમાં 3 પ્લેટમાં એનો વજન ઓછો છે એટલે 3 પ્લેટમાં ફૂલ ખારા ખારમાં મારે ના બેરું શું કરો ठोका मारे आगो बस वो लोग गिव अवे ना मैं फिर भी उनको चाहूंगा एक फॉर्म आएगी फॉर्म आवेगी रक्षाल भाई अपना वो लोग है ये तो आ गया है તું एक નહીં नंबर ગયો आ जाओ हां तने हूं आई क्यों हरीशा खान तक क्यों हुआ क्या अरे अरे साफ करे ही जो है क्या है बात करे अरे साफ करे कौन करे कोई नहीं आ चालू करो विशाल भाई ओली बाजू होई गया साफ ધીમે ધીમે બધાયના વારા લેવાનું ચાલુ કર્યા આ કેટલી પ્લેટમાં મારા આ એ હાથમાં ચાલુ કરી ધીમે ધીમે બધાયનો પરફોર્મ સારું થતું જઈશ પેલા બધા બબે જનતન પ્લેટમાં થાકી અત્યારે 7 પ્લેટ આરામથી લાગે જો આની કીધે લાગે આરામથી 7 પ્લેટ એમનેમ લાગે યસો હે થઈ ગયું ચાલુ
7 પ્લેટમાં ચાલુ કર્યું છે 8મી પ્લેટ છે 8 પ્લેટમાં હવે ચાલુ કરી બીજો રાઉન્ડ વિડીયો ઉતારવા હાટુ તો આ લાઈટો ચાલુ કરી જો સાઈડો ની હાલે વિડીયો ઉતારવા હાટુ લાઈટો ચાલુ કરી આદે બેહી ગયો શાંતિથી તમે માયરે રાખો અને મજા નથી એટલે બેઠો વ્હાઈટ કી જેવું મોટું થઈ ગયું આ જો ગમમાં પડી ગયો લાગે ઘાયલ હા કે મોજમાં આવી ગયો હા યસો ઠોકે હા હબા દબી નિરાયતે માર્યા કા હબા હબી હબા હબી માર લીધા હાલો આપણો આવું હાલે હાલે આપણો રાઉન્ડ લઈએ નવે લઈ લઈએ નવે છેલ્લો રાઉન્ડ છે એટલે નવે લઈ લઈએ ફોલ્ડર માં ચાલુ કરી છે ત્રીજી કસરત છે ચાલુ યસા થઈને ચાલુ કર્યું આપણે વારો લેવાના આપણે બે ગયા નિરાઈ આપણે બેઠા સીટમાં આદે ઉભા બીજો રાઉન્ડ બીજે દણાઈ આવી ગયા મહિના આટા આટી મારવા બોલો જો વાળ બાળ સેટિંગ કરાવ વા ઉભો ઉભો બાઈસેપ જોયા પેરું કેટલાક વહીતા જો 1.5 મહિનામાં બાઈસેપ જોવા મળ્યો જો આદે આવી ગઈ ફૂલ ફોર્મ માં ફૂલ ફોર્મ માં આવી ગયા થોડુંક અહીંયા લે છાતી લગી હા હા થાય શરીરમાં વાંધો છે એમ કે પુષ્પાની ગોયણા વાહ આમ કેમ થાય છે વાકા જોકો દે એમ નો હોવું જોઈએ ને ફિલ્મ ની ટિકિટ વેચાઈ ત્રીજો રાઉન્ડ ત્રીજી કસરત છે પહેલો રાઉન્ડ છે 9 રાઉન્ડ મારી દીધા આવી રહી છે 4-5 થી પછી પાછું ચાલુ કર્યું ને શરૂઆત છે ને લાગે એવું આ જો બે માણા હોય એવી રીતના ફોટા પડાવે હાલો પ્રેમી પંખીડા જો કાંડો પ્રેમ છે ગાંડો પ્રેમ છે હવે નોખો થયો જો હવે ભાનમાં આવ્યો કસરત ચાલુ કરે ડમ્બલ ફ્લાય પેલા જોઈ ગયો બે ડમ્બલ ફ્લાય આવે એક ઉભી આવે ને ગાડી આવે ગાડી ડમ્બલ ફ્લાય
જેમાં એમ ભોગી જાય હવે એક નંબર વ્યવસ્થિત આવે આમાં આમાં બીજી છે એ રાઉન્ડ મારી એટલે દેખાડી પછી આના પછી લેવું આના પછી નહીં બ્રેક કે બાદ મિનિટ હા. નંબર 2 માં બીજી બેઠા કસરત જે 5ની નંબર 3 માં 2 આવે આ પ્રેમમાં આવી જાય મોટિવેશન આને આવી ગયું આવી જાય પ્રેમ ચડી ગયો લાગે આ બધાને બે હાડે દીધા એ કે હું પેલા ત્રીજો રાઉન્ડ માર લઉં આ ગીતની અસર થયા ફૂલ જામ જો મોટો થઈ ગયો ફૂલ મોટિવેશન વાળું જરૂર આ બધા રાહ જોવે અમારે રાહ જોવા નહીં પતિ કયું કસરત બધે થઈ ગઈ પૂરી આપણી કસરત સમા શોલ્ડર નું વિશાલભાઈ કરે કોબરા પાકીને જો વિશાલભાઈ ના ફોટા મોકલી દેજો ભાઈ હા તેના ઘરમાં હે ને જીઓ નો હજી 4G ટાવર નથી આવતો અત્યારે હે ને 5G ટાવર આવી ગયો ઘરમાં 4G ટાવર આના ઘરમાં 4G ટાવર નથી આવતો હા જો લેક માર્યા હતી પેલા તો મંડો ગોથા મારવા આવી જાય લેક ની મારી નથી ખુશીમાં હું થયું યુટ્યુબ માં એને શોર્ટ વિડિયો માં કોણ તો 600 ને કઈ કેટલા વ્યૂ આવી 5 મિનિટમાં 150 વ્યૂ 5 પ્લેટ ના આવ કેટલા આપણે કેટલા દેતિયા મત તો એવું નથી આવતો આ ભેરું નું આલી ગયું જો શોર્ટ્સ માં યુટ્યુબ માં 600 વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા આના હવે આપડા કેતી થાય 600 વ્યૂ વિડિયો માં નથી આવતા અત્યારે અને લાઈક કરજો ને શેર કરતા જજો એટલે આપણે 600 ઉપર તો જાય આપડા બસ સ્ટેન્ડ ઉભા રહી ગયા છે મમ્મી ગઈ હતી આજ જુનાગઢ અને કાલે ની જુનાગઢ ગઈ છે આપણી રીતના પછી અત્યારે તેડવા આવે અત્યારે બસ માં આવે હાલ અત્યારે હવે જોઈ લઈ તેડી લઈ અને પછી ઘરે લેતા જાય એના આપડા જીમ માં થઈને નજીક પહોંચતા લેતા જાય હવે જો તો મમ્મી ને એને લઈ લીધા ઘરે પોગી ગયા આપડા આવડી થેલો ઉતારે ના દેખો કટિંગ કરે બેઠી દેખો થી નાઈ છું એમનું કર્યું એને આપડા કામ ઉપાડવાનું આપણે તે પેલા પાવડર ઠપકારી લે બધું નાખી દીધો બાઉલમાં આજ વખતે ગોળાઈ નાખશે ટેસ્ટ તો બે ગયા હી જમવા નાઈ ધોઈને થઈ ગયા રેડી થોડુંક કામ છે એ કરતા હતા અત્યારે મિડલ ક્લાસ માણસ છે એટલે હે ને થોડું ઘણું કામ કરવું પડે અત્યારે વાગ્યા હે 10:30 પોણા 11 જેવું ગયો હવે જમવાનો ટાઈમ થયો દેખું બે ગઈ એને બનાવ્યું થેપલા ને બટેટાનું શાક ચવાણો ને શક્કરપારા હે જમી લઈ મમ્મી તો હોઈ ગઈ લાંબી થઈ ગઈ જુનાગઢ થી આવી થાકી ગઈ
તમે વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર જેટલું બને ને એટલું કરજો. આગળના વિડીયો બીજા બધા જોવાઈ જાય. ગુડ નાઇટ. જય સિયા રામ.